દુનિયામાં કરે ગે ગે ફેફે થી વળે નહીં કાંઈ દુનિયામાં કરે ગે ગે ફેફે થી ઘડીક સળગાર મરદો નો સજીલો તો મજા આવે ને મજા કઈ ઓર આવે દાદ કાયર વેશ મૂકો તો મજા કઈ ઓર આવે દાદ કાયર વેશ મૂકો તો અને કદમ બે કાળની હામાં ભરી લો તો મજા આવે કદમ બે કાળની હામાં ભરી લો તો મજા આવે અને એવા સંતનો એક નાનકડો પ્રસંગ કહી પણ નથી મફતમાં મળતા એના મૂલ ચૂકવવા પડતા સંતને સંતપણા રે હાવ નથી મફતમાં મળતા કોઈ કવિએ તો ત્યાં સુધી કીધું છે કે સંત કને કહેવાય કે એક ડગલું મેં આગળ જોયા જનનીથી જગ સંત માહે એના તોલે કોઈ દુનિયામાં કોઈ આવે નહીં જગતમાં જન્મ દેનારી રે મારી જનેતાની તોલે કોઈ ના આવે માની તોલે દુનિયામાં કોઈ ના આવે પણ કવિએ કીધું છે કે એક ડગલું મેં આગળ જોયા જનનીથી જગ સંતિ કયું ડગલું કે માં હુવડાવે ને સંત જગાડે માં હે દીકરાની દોરી હાથમાં લે એમ કહેવાય ગાલડિયાની એટલે હુવારી દે પણ સંતના હાથમાં દોરી આવે ને એટલે એ માં હુવડાવે અને સંત જગાડે પછી ભેળવી જે ભગવંત સંતોનો સ્વભાવ છે એવો કે જનેતાની ગોદના જેવો એ સંતોનો સ્વભાવ છે એવો કે જનેતાની ગોદના જેવો એ નાનકડો પ્રસંગ ચલાડાના સંત આબા દાના એમ કહેવાય કે જંગલમાંથી દીકરીનો કળશવાનો અવાજ આવ્યો અને બાપુએ કીધું કે કોણ રડે હે અને ત્યાં જઈને જોયું કે દીકરી હે ખૂણામાં બેઠી બેઠી ઝાડની પાસે રડતી હતી બાપુએ કીધું કે બેટા ઘનઘોર જંગલમાં એકલી શું કરે અને ત્યારે એ દીકરીએ કીધું કે બાપુ છેટા રહેજો મારાથી ઝુકામ કે મને માથામાં એવો રોગ થયો હે માથાની અંદર ખોડો થયો હે કે કોઈ મારી નજીક નહીં આવતું બાપુ તમે નજીક આવશો ને ક્યાંક તમને પણ થશે તો અને ત્યારે બાપુએ કીધું કે બેટા આનો કોઈ ઉપાય આનો કોઈ ઈલાજ ખરો ને તેથી દીકરીએ કીધું કે બાપુ આનો ઉપાય આનો ઈલાજ એક જ કે શું મારા ગામના કહેતા હતા કે કદાચ તારો આ ખોળો હોય આ રોગ હે કોઈ કાર્યો કૂતરો ચાટે ને તો કદાચ તને રાહત થાય અને તેથી ચલાડાના આપા દાના એ સાથે કીધું કે બેટા તો તે ઉપાય કર્યો નહીં કે બાપુ કર્યું મારા માથામાંથી એટલી દુર્ગંધ આવે છે કે મેં ઘોડના પાણી હે માથામાં રેડી અને કૂતરાને ચટાડવાની કોશિશ કરી પણ દુર્ગંધના લીધે કૂતરો હે નજીક આવ્યો નહીં ને તેથી બાપુ આપણો સંત કને કહેવાય તેથી ચલાડાનો આપો દાનો હે ઢેકણ ભેદ થઈ બે હાથને ઊંચા કરીને કીધું કે ભલે ઉગ્યા ભાણ તિહારા લઉં ભામણા ગિયણ મરણ લઉં માણ ઈ રાખજે કથપ રાઉત ઉગ્યો તું અરુણ તને ઉગવામાં આર નહીં કે દેવાય દલ સૂર એવી રાખજે કથપ રાઉત કે દાદલ કે ડાકલા કે પૂજે પાખાણ પણ એક રાતના ભાગે રાણ એવી ગરબે કથપ રાઉત કે માધવ કશું નથી ભાગતો તારી અગર કરોડ રૂપિયા કીર્તાર પણ વખતે મારો વ્યવહાર આજ તું હાચવી લેજે સાંભળાઈ આપા દાનાએ કીધું તું હે ભગવાન હે સુરત નારાયણ બાપ મેં તારી આગળ કશું માગ્યું નહીં પણ આજ ઘડીક પૂરતો મને તારો હે ને કાળિયો કૂતરો બનાવી દેજે આજ આ દીકરીના માથામાં જીભ ફેરવું